નમસ્કાર, સીતારામ, હર હર મહાદેવ, જય માતાજી. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે તમારી સમક્ષ હું મસ્ત મજાનો એક ટોપિક લઈને આવી છું. તો ટોપિક એવો છે કે અભિમન્યુ કોણ હતા? તો એનો જવાબ હવે હું તમને આગળ વિડીયોમાં જ આપીશ, એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો કે એનો જવાબ છે, અર્જુને ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા સાથે લગ્ન કર્યા હતા. તેમના ગર્ભથી અભિમન્યુનો જન્મ થયો હતો. મત્સ્ય દેશના રાજા વિરાટની પુત્રી ઉત્તરા સાથે તેમના લગ્ન થયા હતા. તેમણે પોતાના પિતા અર્જુન અને પ્રદ્યુમનથી અસ્ત્ર શિક્ષણ મેળવ્યું હતું. તેઓ અસાધારણ વીર હતા. મહાભારત યુદ્ધમાં દ્રોણાચાર્ય એક દિવસ ચક્રવ્યૂહની એવી રચના કરી કે પાંડવ પક્ષના યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ, વિરાટ, દ્રુપદ, ધૃષ્ટદ્યુમ્ન આદિ કોઈ પણ વીર તેમાં પ્રવેશ કરી શકે નહીં. જયદ્રથે સૌને પરાસ્ત કરી દીધા. અર્જુને ખૂબ જ દૂર બીજી દિશામાં યુદ્ધમાં રોકાયેલા હતા. તે દિવસે વીર અભિમન્યુએ એકલા જ તે વ્યૂહનું ભેદન કર્યું અને તેમાં એકલા જ પ્રવેશ કર્યો અને અસંખ્ય વીરોનો સંહાર કરીને પોતાના અસાધારણ શૌર્યનો પરિચય આપ્યો. દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ, અશ્વત્થામા, બૃહદલ અને કૃતવર્મા આ 6 મહારથીઓએ મળીને અન્યાયપૂર્વક અભિમન્યુને ઘેરીને તેમના પર આક્રમણ કર્યું. આવી પરિસ્થિતિમાં પણ અભિમન્યુએ એકલા હાથે ઘણા જ વીરોનો સંહાર કર્યો. છેલ્લે દુશાસનના પુત્રે અભિમન્યુના માથા પર ગદા વડે જોરથી પ્રહાર કર્યો અને આ પ્રહારના કારણે અભિમન્યુનું મૃત્યુ થયું અને રાજા પરીક્ષિત તેમના જ પુત્ર હતા. તો તમને કેવો લાગે છે? આમ નવા નવા ટોપિક લઈને હું આવું છું, તો તમે લોકો કોમેન્ટ કરીને જણાવજો. તો પછી આ રીતના આપણે ક્વેશ્ચન આન્સર ચાલુ રાખશું, તો તમે કોમેન્ટમાં જણાવજો. અને બીજો એક બી પ્રશ્ન હું તમને અત્યારે કહું જ છું લાઈવ વિડીયોની અંદર, કે પ્રશ્ન એ છે, દ્રૌપદીના 5 પુત્રો કોણ હતા? તો એમનો જવાબ છે, પ્રતિવિંધ્ય, શ્રુતસોમ, શ્રુતકર્મા, શતાનીક અને શ્રુતસેન. આ પાંચેય પુત્રો ક્રમથી યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુલ અને સહદેવના ઔરસ અને દ્રૌપદીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. આ સર્વને રાત્રિમાં નિદ્રાવસ્થામાં અશ્વત્થામાએ મારી નાખ્યા હતા. તો આવા જ હું નવા નવા ટોપિક લઈને તમારી સમક્ષ આવતી રહીશ, તો તમે લોકો સપોર્ટ આપજો. હવે નવા પ્રશ્નોની સાથે આપણે પાછા મળીશું. લાઈક કરો, શેર કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.